એ મોટા ભાઈ ફૂલ વાળા બોલું. હા બોલો ને. આપણે ફૂલ હોલસેલ ભાવે દેવાના છે, તમારે લેવા છે? ફૂલ હોલસેલમાં? હા. તમને પહેલા તમારો નંબર કોને દીધો? ફૂલ વાળા. આપા ફૂલવાળો કોણ ફૂલવાળો? એટલે જે જૂનો ફૂલ વાળો હતો ને, એટલે ઈ ભાઈ અહીંથી ફૂલ મૂકીને વયા ગયા, કારણ કે ફૂલમાં છે ને ફળ ઉગવા લાગ્યા હતા. ઈ અમારે ઈ તો આ ચંપક સોસાયટીની બાજુમાં ઓલા શેરીના ખૂણે બે હતા ઈ જ ને? હા હા હા. અરે ભલા માણા એમ બોલો ને કે ભાઈ હવે ઓલા નરસિંહભાઈએ દીધો એ નંબર તમારો. હા એટલે અહીંયા અમારે જે ફૂલ છે ને અમારે પાસે એની અંદર ફળ ઉગે છે, તો અમારે ફૂલ દેવાના છે. જો ભાઈ પેલેવા હે ને પેલા કહી દવી નરસિંહભાઈ આવતા ની રોજ સવારમાં 5 વાગ્યામાં મારી ઘરે ફૂલની કોથળી લટકાડી જતા ડેલીએ. અને કોથળી અમે એવું પીવા બીવાનું નથી દેતા, સોરી. એ ભાઈ ઈ કોથળી નહીં, ફૂલની ભરેલી કોથળી હવે. ના અલા અમે ભરેલી નહીં આપીએ, 50 રૂપિયાના અમે અડધી કોથળી આપીશું. આપા ઈ 50 રૂપિયાની કોથળી? એ ભાઈ ઈ તો 20 રૂપિયામાં ફૂલની કોથળી જબલું ભરીને દઈ જાતો. ઈ ફૂલ પ્રમાણે હોય સાહેબ, અમારા પાસે મોંઘા ફૂલ છે. હવે મોંઘા એટલે કઈ તમારે ફ્રૂટ ઉગે કઈ એના પૈસા હું થોડા દઉં? હું તો ખાલી ફ્રૂટ ના સોરી ફૂલના જ દઉં ને. અરે પણ અમારી પાસે જામફળના ફૂલ છે. પણ જામફળના ફૂલ હોય કે ગમે એ ફૂલ હોય, હું તો ખાલી ફૂલના પૈસા જ આપીશ. આ તમારે શું ભાવે લેવાના છે? 20 રૂપિયામાં દ્યો ને તો રોજ 2 જબલા મૂકતા જાજો હાલો ડેલી. હા ફાઇનલ હાલો, તો હું કાલથી મૂકતો જાઉં છું. ભાઈ આ કેવા કલરના ફૂલ એ મારે ઓલી આપણે પૂજા કરવાની હોય ને એના હાટું ફૂલ જોઈએ. ફોટા તમને નાખું, જોઈ લ્યો. ફૂલના ફોટા નથી નાખવા, કલર બોલો ને. કલર પીળો છે, લાલ છે, કેસરી છે. પીળો અને કેસરી દઈ જવાનો રોજ એક કોથળી, બરોબર? ફાઇનલ હાલો. એ યા